ફરી એકવાર વિવાદમાં આવ્યું છે ત્યારે અત્યાર સુધીના કીર્તિ પટેલના વિવાદ ઉપર નજર કરીએ તો 2017માં માણસા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો કીર્તિ પટેલ વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો। કીર્તિ પટેલનો માણસા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો 2017માં નોંધવામાં આવ્યો હતો ત્યારે ફરી એકવાર કીર્તિ પટેલ વિવાદમાં આવ્યું છે। ત્યારે વર્ષ 2019ની વાત કરીએ તો વર્ષ 2019માં અમરોલીમાં ધાક ધમકીનો કેસ પણ કીર્તિ પટેલ વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો। ત્યારે વધુ એક વાત કરીએ, વધુ એક વિવાદની તો વર્ષ 2020ની વાત કરીએ તો વર્ષ 2020માં સુરતના પૂણામાં હત્યાનો પ્રયાસનો ગુનો પણ કીર્તિ પટેલ વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો। ત્યારે આગળ વાત કરીએ તો 2021માં પાટણમાં મારામારીનો કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારે વધુ એક વિવાદ ઉપર નજર કરીએ કીર્તિ પટેલના તો વર્ષ 2022માં જૂનાગઢના ભેંસાણમાં રાયોટિંગનો ગુનો પણ કીર્તિ પટેલ વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો અને ફરી એકવાર વિવાદમાં આવી હતી। ત્યારે વર્ષ 2022ની વાત કરીએ તો જૂનાગઢના ભેંસાણમાં રાયોટિંગનો ગુનો કીર્તિ પટેલ વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો। ત્યારે વારંવાર વિવાદમાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। ત્યારે વર્ષ 2022-23ની વાત કરીએ તો અમદાવાદના વસ્ત્રાપુરમાં ખંડણી, બદનક્ષી અને મારામારીનો કેસ પણ કીર્તિ પટેલ વિરુદ્ધ નોંધાઈ ચૂક્યો છે। ત્યારે વર્ષ 2024ની વાત કરીએ તો વર્ષ 2024માં બિલ્ડરની બદનક્ષી અને ખંડણી બદલ કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારે વારંવાર આ કીર્તિ પટેલ વિવાદમાં રહેશે। ત્યારે અત્યાર સુધીના તેમના જેટલા પણ વિવાદ છે એ અત્યારે આપણે નજર કરીએ તો વર્ષ સાધુના સ્વરૂપમાં કીર્તિ પટેલ છે એ એકદમ અસલ સાધુનો વેશ ધારણ કરી અને સાધુ સંતોની વચ્ચે ઘૂસી જાય અને કુંડમાં સ્નાન કરવા માટે આવી હતી। આ બાબતે સાધુ સંતોએ તંત્રનું ધ્યાન દોરતા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા એને દૂર કરવામાં આવેલી હતી